એક વાત સુરતની કે જ્યાં ભેળસેળ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી। પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે। ફૂડ પોઈઝનિંગ મુદ્દે તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે। તો હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન અખાદ્ય પદાર્થો મળી આવ્યા। જવાબદાર લોકો સામે શું કાર્યવાહી થઈ તેવો સવાલ પણ પૂછ્યો। માત્ર અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી ઉકેલ નહીં આવે। સીલ કરાયેલી હોટલ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરવામાં આવી। તો આ ભેળસેળ કરનારા તત્વોમાં કાયદાનો ભય પેદા કરવાની માંગ છે। ભેળસેળ કરનાર માફિયાઓ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી છે। કાયદાનો કડક અને પ્રામાણિક અમલ કરવાની રજૂઆત પણ કરવામાં આવી। તો ભેળસેળ સામે કડક કાયદાની માંગ કરવામાં આવી છે। જે રીતે સુરતમાં ભેળસેળ સામે કડક કાયદાની માંગ માટે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પણ પત્ર લખ્યો। સંવાદદાતા ચેતન પાસેથી વિગતે જાણકારી મેળવીએ। ચેતન, જે રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, હવે ભેળસેળ કરનારા તત્વો સામે લાલ આંખ, જો કે કુમાર કાનાણી છે એમના દ્વારા પણ પત્ર લખીને રજૂઆત કરવામાં આવી। શું અપડેટ્સ? જી બિલકુલ થી પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી દ્વારા ફરી એક વખત જે પત્ર છે તે લખવામાં આવ્યો છે। અને આ પત્ર ખુદ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયાને ઉલ્લેખીને લખવામાં આવ્યો છે, કારણ કે દર વખતે આરોગ્ય વિભાગ દ્વારા રેડ કરવામાં આવતી હોય છે, પરંતુ જે કડક કાર્યવાહી થવી જોઈએ તે થતી ના હોવાના કારણે જે અનેક જે સવાલો છે તે કુમારભાઈ કાનાણી દ્વારા ઉઠાવવામાં આવ્યા છે। ખાસ કરીને જે કડક જે નિયમ છે તે નિયમ બનાવવા જોઈએ તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં અખાદ્ય પદાર્થો મળી આવતા તંત્રની સામે અનેક જે સવાલો છે તે હાલ ઉભા થયા છે। જે 5 વર્ષની જે બાળકીનું ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું છે, આ મામલે જે હોટલ માલિક છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે। ત્યારે બીજી તરફ અખાદ્ય ભેળસેળ અને નકલી બનાવટો સામે કાયમી ઉકેલ લાવવા માટે પણ માંગ કરવામાં આવી છે। જી બિલકુલ, આભાર વિગતો સાથે જોડાવા બદલ।